નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હા તો બાળકો, આજે આપણે ધોરણ 8ની અંદર હિન્દી વિષયને ભણવાનો છે. આ વિષયની અંદર જે છઠ્ઠો પાઠ છે ભરત, તો આ ભરત પાઠ વિશે આજે સમજીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે આ પાઠના લેખક છે જેમનું નામ છે રાજા લક્ષ્મણસિંહ, તો એમના વિશે થોડોક પરિચય લઈ લઈએ. તો જોઈએ, 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. भली भांति એટલે સારી રીતે. જો અહીંયા શું છે કે રાજા લક્ષ્મણસિંહ છે જે આ પાઠના લેખક છે, એમનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે 1926માં. ક્યાં થયો હતો? તો કે આગ્રામાં. હવે એમણે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, બંગલા અને અરબી આ બધી ભાષાઓ જે છે એ સારી રીતે જાણતા હતા. એને લખી વાંચી શકતા હતા, સારી રીતે બોલી શકતા હતા. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंशम के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया. तो जो અહીંયા શું કહે છે કે એમણે ઘણા બધા પુસ્તકો જે છે એનો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ પણ કર્યો છે. અને જે કાલિદાસ છે, તો આ કાલિદાસ છે એ સંસ્કૃત જે આપણી ભાષા છે, આ સંસ્કૃત ભાષાના બહુ ઉત્તમ કવિ છે, પ્રખ્યાત કવિ છે. અને એમણે અભિજ્ઞાન શાકુંતલમ નામનું જે નાટક લખ્યું હતું, અને આ નાટક ખૂબ પ્રખ્યાત છે, સંસ્કૃત ભાષાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. તો આ અભિજ્ઞાન શાકુંતલમ, એ સિવાય મેઘદૂત અને રઘુવંશ, આનો પણ રાજા લક્ષ્મણસિંહે હિન્દીની અંદર અનુવાદ કર્યો છે. અને જેના માટે એમને શું મળ્યું હતું? પુરસ્કાર પણ મળ્યો હતો, એવોર્ડ પણ મળ્યો હતો. તો અહીંયા જે ભરત પાઠ છે, એ ભરત પાઠ છે એ અભિજ્ઞાન શાકુંતલમ નામના કાલિદાસના પ્રખ્યાત કાવ્ય નાટકમાંથી લેવામાં આવ્યો છે. અને આ પાઠની અંદર જોઈએ તો કુલ મળીને આ બધા પાત્રો આપેલા છે. જે બાળક છે એનું નામ ભરત છે, ત્યાર પછી પહેલી તપસ્વીની છે, બીજી તપસ્વીની, અને રાજા દુષ્યંત પોતે. બરાબર, તો આ 4 પાત્રો અહીંયા આપેલા છે. બાળકનું નામ સર્વદમન છે અને પાછળથી એને ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આમ જોઈએ તો આ પાઠની અંદર કે જે આ બાળક છે ભરત, એ સિંહનું જે બચ્ચું હોય એની સાથે રમે છે. એ જોવાનું છે, બહુ સરસ મજાનો પાઠ છે. અને આ બાળક સિંહના બચ્ચા સાથે રમતો હોય છે ત્યારે રાજા દુષ્યંત એને છુપાઈને જોવે છે, અને પાછળથી રાજા દુષ્યંતને ખબર પડે છે કે આ ભરત જે છોકરો છે એ મારો પોતાનો પુત્ર છે. તો બહુ સરસ પાઠ છે. જોઈએ તો આમાં કણ્વ ઋષિના આશ્રમનું દ્રશ્ય છે. આખો પાઠ જે છે એ કણ્વ ઋષિ છે, એમના આશ્રમમાં જ આખો પાઠ વણાયેલો છે. તો જોઈએ અને આપણે સાથે સાથે એને સમજતા પણ જઈએ. વાંચું છું, તમે ધ્યાન આપજો. અહીંયા दृश्य, एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है
और 2 तपस्विनियाँ उसे रोकती हुई आती है। राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहे हैं। ओर એટલે ઝાડની પાછળથી, ઝાડની આનો આશરો લઈને એના પાછળ રહીને એ જોવે છે। बालक कह रहा है, अरे सिंह तू अपना मुख खोल दे, मैं तेरे दांत गिनूंगा। पहली तपस्विनी कहती है, ए हठीले बालक, हठीले हठीलो એટલે जिद्दी, तू वन के इन पशुओं को क्यों सताता है? सताता એટલે કે हैरान करવું। हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक है। तो અહીંયા એક શબ્દ છે સર્વદમન। જો તો સર્વદમન એટલે સર્વ કા દમન કરને વાલા, બરાબર। સર્વદમન એટલે શું? સર્વ કા દમન કરને વાલા એટલે કે બધાને હેરાન કરવા વાળો। અહીંયા જે આ દુષ્યંતનો પુત્ર છે એનું નામ અહીંયા ઋષિઓએ ને બધાએ સર્વદમન એવું રાખ્યું છે। કહે છે કે તેરા નામ ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक है। दुष्यंत कहता है, उनकी बातें सुनकर स्वयं से, अपने आप से वह कह रहा है, आहा क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ सा आता है? तो दूसरी तपस्विनी कहती है, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी। बालक कह रहा है, मुस्कुरा कर कह रहा है, ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है। फिर मुँह चिढ़ाता है। दुष्यंत आश्चर्य से कहता है, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है। इसका मुख अग्नि के समान दमक रहा है। दमक रहा है, दमक એટલે કે ચમકવું। તો અહીંયા દ્રશ્યની અંદર જે કણવ ઋષિનો આશ્રમ છે એની અંદર શું બતાવે છે કે એક બાળક છે। આ બાળક સિંહના બચ્ચાને ખેંચી લાવે છે અને એની પાછળ પાછળ 2 તપસ્વિનીયા એને શું કરે રોકી રહી છે। અને એવામાં રાજા દુષ્યંત છે એ ઝાડની પાછળ સંતાઈને આ દ્રશ્ય જોઈ રહ્યો છે। બાળક કહે છે સિંહના બચ્ચાને કે અરે સિંહ તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત કેટલા છે એ ગણવા છે। ત્યારે પહેલી તપસ્વીની શું કહે છે કે અરે જિદ્દી બાળક, આ જંગલની અંદર જે પશુઓ છે આ પશુઓને તું શું કામ હેરાન કરે છે? અમે બધા તો આ પશુઓના જે બાળકો હોય, બચ્ચાઓ હોય એમની સાથે સારો વ્યવહાર કરીએ છીએ અને દિવસે ને દિવસે તારા તોફાન વધતા જાય છે। સાચેમાં આ ઋષિઓએ તારું નામ સર્વદમન રાખ્યું છે એ બરાબર છે। ત્યારે દુષ્યંત આ બધી વાતો સાંભળે છે અને પોતાની જાતે પોતાને કહે છે કે એવું શું કારણ છે કે મારો સ્નેહ આ બાળક પ્રત્યે વધારે ને વધારે હું આ બાળક પ્રત્યે આકર્ષિત થતો જાઉં છું। ત્યારે દૂસરી તપસ્વીની જે છે એ કહે છે કે જો તું આ સિંહના બચ્ચાને છોડી દઈશ, નહીં છોડી દે તો એની માં તારી પાછળ દોડશે, તને મારશે। ત્યારે બાળક હસીને શું કહે છે કે કાંઈ વાંધો નહીં, મને સિંહનીનો અથવા તો સિંહણનો કોઈ ડર નથી, કોઈ બીક નથી। ત્યાર પછી દુષ્યંત આશ્ચર્ય સાથે આ બાળકની વાત સાંભળીને પોતાની જાતને કહે છે કે આ બાળક ખરેખર કોઈ તેજસ્વી હિંમતવાળા વીરનો પુત્ર હશે અને એના મોઢા ઉપરથી દેખાય છે કે આ ખરેખર વીરપુત્ર છે, કેમ કે એનું મોં અગ્નિની જેમ ચમકી રહ્યું છે। ત્યાર પછી આગળ કે જે પહેલી તપસ્વીની છે એ પહેલી તપસ્વીની શું કહે છે કે હે પ્યારે બાલક, સિંહ के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। તો અહીંયા હું આનો તમને ભાવાર્થ સમજાવી દઉં
એક બે વાર તમે પાઠ વાંચી લેશો અને આ જો ભાવાર્થને સમજી લેશો તો તમને બહુ સરળતા રહેશે. તો ચોપડીની અંદર ધ્યાન આપો અને ભાવાર્થ હું જે કહું છું એનો અર્થ કહું છું એને સારી રીતે સમજો. તો પહેલી તપસ્વીની કહે છે કે હે બાળક, જો તું આ સિંહના બચ્ચાને છોડી દઈશ તો હું તને રમકડું આપીશ. ત્યારે બાળક જે છે એ હાથને પસવારે છે, એટલે બે હાથ છે એને ઘસે છે એકબીજા સાથે અને કહે છે કે પહેલાં મને રમકડું આપ, લાવો, ક્યાં છે રમકડું? ત્યારે દુષ્યંત એ બાળકની હથેળીઓ જોવે છે અને પોતાની જાતને કહે છે કે ઓહો, આ બાળકના હાથની અંદર તો ચક્રવર્તીઓના લક્ષણ દેખાઈ રહ્યા છે. ચક્રવર્તી એટલે કે પરાક્રમી રાજા. ચક્રવર્તી એટલે કે સમુદ્ર તક કી પૃથ્વી કો જીતને વાલા સમ્રાટ. કે રાજા હોય એણે બધી આજુબાજુના ઘણા બધા વિસ્તારો જીતી લીધા હોય એને કહેવાય ચક્રવર્તી. તો આના હાથની અંદર એક સમ્રાટના લક્ષણ દેખાઈ રહ્યા છે અને એની આંગળીઓમાં પણ અદ્ભુત ઝાડ છે, જે અંદર રેખાઓ છે એ પણ અદ્ભુત છે. અને એની જે હથોડી છે એ પ્રાતઃકમલ એટલે સવારમાં જે કમળ ખીલ્યું હોય એને પણ શરમાવે એવી એની રેખાઓ છે, હથેળી છે. ત્યાર પછી બીજી તપસ્વીની કહે છે કે હે સખી સુવ્રતા. અહીંયા જુઓ કે પહેલી જે તપસ્વીની છે, પ્રથમ તપસ્વીની, એનું નામ શું છે? સુવ્રતા. નામ યાદ રાખજો કે પહેલી તપસ્વીનીનું નામ છે સુવ્રતા. તો એને ઉલ્લેખીને કહે છે કે આ જે બાળક છે એ વાતોથી માનશે નહીં. જા, તું ઝડપથી ઝૂંપડીમાં જા, કુટિયામાં જા અને આ જે ઋષિકુમાર છે, સર્વદમન છે, એના માટે માટીનો જે મોર બનાવેલો છે એ લઈ આવ. ત્યારે પહેલી તપસ્વીની કે જેનું નામ છે સુવ્રતા એ કહે છે કે હા, હું હમણાં જ લઈને આવું છું. આવું કહીને ત્યાંથી જાય છે. ત્યાર પછી બાળક જે છે સર્વદમન એ શું કહે છે કે ત્યાં સુધી હું આ સિંહના બચ્ચા સાથે રમી લઉં, કે જ્યાં સુધી તું પેલો મોર લઈને ના આવે ત્યાં સુધી હું આ સિંહના બચ્ચા સાથે રમી લઉં. આવું કહીને એ તપસ્વીની સામે જુએ છે અને હસે છે. ત્યારે દુષ્યંત પોતાની જાતને વાત કરે છે કે આ બાળક સાથે રમવાનું મારું મન ખૂબ થયું છે અને એની સાથે રમવા માટે મારું મન લલચાય છે. ત્યાર પછી એ કહે છે કે ધન્ય છે એ માણસ કે જે આવા પુત્રોને પોતાના ખોળામાં લઈને એમની સાથે રમતા હશે. એવા એ મનુષ્યને ધન્ય છે. અને કહે છે કે આ બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે, કેમ કે એના દાંત જે છે એની શોભા પણ બતાવી રહી છે અને એના જે બોલવાના વચનો છે એ પણ એકદમ તૂતલા ભર્યા છે. ત્યાર પછી બીજી તપસ્વીની છે એ શું કહે છે? ક્યો રે ડીઠ, તું મેરી બાત કાન નહીં ધરતા. અહીંયા એક શબ્દ છે જો ડીઠ. ડીઠ એટલે જિદ્દી. આપણે આગળ પણ એક શબ્દ જોયો છો કે હઠીલા. હઠીલા એટલે પણ જિદ્દી અને ડીઠ એટલે પણ જિદ્દી. તો આ બે શબ્દો તમારે યાદ રાખવા. તો કહે છે કે અરે જિદ્દી બાળક, તું મારી વાત કેમ નથી સાંભળતો? કાન નહીં ધરના એ મુહાવરો પણ છે, એટલે કે વાતને સાંભળવી નહીં. તો આ તમારે યાદ રાખવું. કે છે કે તું મારી વાત કેમ નથી સાંભળતો? ત્યાર પછી એ આગળ પાછળ જોવે છે, આજુબાજુમાં જોવે છે અને કહે છે કે કોઈ ઋષિકુમાર અહીંયા છે? એવામાં એ દુષ્યંતને જુએ છે અને કહે છે કે હે મહાત્મા. મહાત્મા એટલે કે સજ્જન વ્યક્તિ, કે કોઈ સારી વ્યક્તિ હોય અને એના માટે આપણે વંદનીય વ્યક્તિ હોય એના માટે આપણે મહાત્મા શબ્દ વાપરીએ છીએ. તો કહે છે કે અરે મહાત્મા, તમે મહેરબાની કરીને આ બાળકને કંઈક કહો અને એના હાથમાંથી આ સિંહનું જે બચ્ચું છે એને છોડાવો. ત્યાર પછી દુષ્યંત કહે છે કે સારું.
ત્યાર પછી એ બાળકની પાસે જાય છે, એની સામે જોઈને હસે છે અને કહે છે કે હે ઋષિકુમાર, તું આ તપોવનની વિરુદ્ધનું કાર્ય શું કામ કરું છું? બરાબર, કહે છે કે આ તપોવન વિરુદ્ધનું કાર્ય શું કામ કરું છું? આચરણ એટલે કાર્ય શું કામ કરું છું? અને આનાથી તારા કુળની લાજ પણ જાય છે, તારું કુળ ખોટી રીતે બદનામ થાય છે, અને આ કોઈ સારી વાત કહેવાય નહીં. આવું જ્યારે દુષ્યંત કહે છે ત્યારે પેલું જે બાળક હતું જેનું નામ છે સર્વદમન, એ પેલા સિંહના બચ્ચાને છોડી દે છે.